મૂક્યુંમાં સવારમાં મિત્રો મારી મમ્મી છે ને કાચરી કરે છે બટ આવી થાય છે એમ હું દેખાડું એ બધું હું કરતો મમ્મી હે મને ના આવે ભાઈ હાટું પાપડ કેવી વાત મને ના આવે હાલો કાચરી હકીકત નાખવી માં ના રે ના ભાઈ હાટું પાપડ કરું આ ઠીક ભાઈ તને ભાવે I don't like papa અડદના because I like only one અડદના japa. પાપડ સરસ હોય કે Mummy, I don't like papa. Mummy, I don't like papa because I રામનવમી give રહી ને one japa. અચ્છા રામનવમી. તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર સવારમાં પાપડ થતા હતા અને હજી તો આપણી નીંદર હજી ઉડી જ છે રાધે કૃષ્ણ મોબાઈલની ક્લિયરિટી મમ્મી ખરાબ થઈ ગઈ છે મારે 1.5 લાખ રૂપિયા છે ને હમણાં મોબાઈલમાં નાખવા જો માર પાસે ના લઈ ગયો મારું ઓઢું નથી ઓઢું આ તો મારે જોવાનું ઓઢું હોય હું આવું એટલે મોબાઈલ આમ કરું એટલે તમારે એમ કરી જ નાખવા આજ પાસે ન લેજો ઓઢું નથી હોય સવારમાં મિત્રો કેટલા વાગ્યા ખબર સવારની નથી જોતી એક અરે તમે તને જ જોતા 1 વાગ્યો ને હું એમ કહેતો મોબાઈલ બદલાવો છે મારે પૈસા હોય તો બદલાવે તમારા ઘર નથી ફોન જ નથી મારા આગળ એ પડ્યો મારે કેમ હાલે ફોન વગર ગયો લાવો મને તો ક્યાંક તિજોરીમાં હે મારે ફોન વગર કેમ હાલતું હોય છે જ નહીં કેદી નો હાલતો હા બંધ થઈ બીજું ગયું શું કહું ચાર્જિંગ નથી ને હું ગણપતિ બાપા હે કૃષ્ણ ભગવાન ક્યું સિરિયલ ગયો હતો કાલીમાં હા મિત્રો PS5 માં હજી તમારે ઓલી ગેમ જોવાની છે ઓલરેડી ડાઉનલોડ થઈ ગઈ એક નહીં બે કરી બે મસ્તીની એકતા કઈ ગેમ ભૂલ ગયા જો એતા એક આ કોમરેડ શું નામ હે કોમરેડ એકતા કોમરેડ ડેઝર્ટ અને બીજી ઘોસ્ટ ઓફ યોતાઈ ભાઈ આ ઘોસ્ટ ઓફ યોતાઈ નું નાનકડું એવું ભાઈ એવડી ક્લિપ છે મારા આગળ ખાલી એનું ગ્રાફિક જોવ તમે ગ્રાફિક દેખાડું ગેમ પ્લે પેલા હજી ઉઠો જ છો ને ચા પી લીધો ને પાન બાદ ખાતો પછી દેખાડું કામ ધંધો કરો નકર આ વિટાઈ રહે એલિફન્ટ આઉટફિટ આ વિટાઈ રહ્યો કામ ધંધો કરો દાળ ભાત હોય ને કઈ ના જોઈએ બસ એમાં આવી જાય તો ભાઈ મેં તમને આગલા વ્લોગમાં કીધું હતું કે તમને હે ને ભાઈ હું આ ગેમનું ગેમ પ્લે કરીને 1-1.5 મિનિટ આમ દેખાડી તો આપણે હે ને 2 ગેમને ભાઈ ઇન્સ્ટોલ કરી છે એક છે ઘોસ્ટ ઓફ યોતાઈ અને આ યોતાઈની ભાઈ જગ્યા કેવડી છે ખબર 108 GB ની ગેમ છે અને આ છે ક્રિમ્સન ડેઝર્ટ જે હમણાં ભાઈ છે ને 3-4 દી પહેલા જ આવી છે આની કેટલી જગ્યા 86 GB ઘણા બધા ભાઈ મને પૂછતા હોય કે આ ગેમ કઈ રીતના રમવાની ક્યાં રમવાની હું તો ભાઈ એના માટે છે ને તમારે આ PS5 લેવું પડે તો આસપાસ 40-45 હજારમાં તમારે છે ને આ લેવું પડે પછી ગેમના ભાઈ ભાવ છે ને એ 4-5 હજાર નવી આવે ને એટલે એટલા ભાવ હોય એક ગેમના ये छोटा सा नहीं बड़ा सा कैरेक्टर है और આપણે ભાઈ જતા ભાઈ જંગલમાં ઊભા હે અને આખી રિયલિસ્ટિક ગેમ એટલે કે આમાં જો આ બકરા ને બધું ચરે અને આખું મિશન હે તલવાર બાજવાળી ગેમ હે ચાલ મેરે શેર તું બેહવા દે મને બેહવા દે હા બેહવા દીધો કંઈક ભાઈ આવ્યો વગદો થઈ જાય ને બેહવાય ના દી મને વોવ અરે આ ઓલા ક્યાં જંગલમાં જઈશ આફ્રિક ઓલું ક્યું જંગલ હે એમેઝોન જંગલમાં મિત્રો આપણે અહીં ઓલા માટલા હે ભાઈ ઉતરી જા અહીંથી સડવાનું છે
ઓહ વોટ અ જમ્પ. હવે નહીં ભાઈ ચડી શકે લગભગ. ચડી જા. આઠ. જો હવે નજારો જો ભાઈ ભાઈ. આ બાજુ બરફવાળો આખો પહાડ છે જે આપણે ઇલાકો હજી ખુલ્લો જ નથી બરફવાળો. બાકી આ બધું જો ખેતીવાડી જોતા આખું ગામ ને ઓલું ના હોય આપણે. ઓહ આખું એક્સપ્લોર કરવાનું છે. જો આમ દૂર દૂર સુધી જવાનું. આ રણવાળું ઓલી બાજુ છે રેતી ને બધું એ બાજુ જવાનું. બહુ મોટી ગેમ બનાવી છે ભાઈ. ભાઈ હું આ બધી છે ને ગેમ બહુ રમતો પણ હવે શું થઈ ગયું ખબર છે ગેમ રમીને એટલે 4-4 5-5 કલાકો તો કેમ વહી જાય ની ખબર ના પડે. એટલે તો મારા વ્લોગ હમણાં લેટ આવે છે. 2-3 દી એક વ્લોગ આવે છે. જિંદગીમાં ભાઈ આની સુગંધ છે ને ભાઈ એ એકવાર તમને એમ થઈ જાય ને કે મારે જિંદગીમાં આ વસ્તુની સુગંધ લેવી છે. એટલે પરફ્યુમ બનાવવા નથી કહેતો ભાઈ આ સુગંધનું પરફ્યુમ બનાવી લો નહીં આ વસ્તુ ભાઈ. અને આ વસ્તુમાં એટલી તાકાત છે ને જેની છે ને તમે વાત ના પૂછો. સોશિયલ મીડિયામાં ભાઈ ઇન્કમ ટેક્સની રેડ પડે મિત્રો. બહુ વધારે ન દેખાડાય બાકી ઇન્કમ ટેક્સની રેડ પડે. જવાનું છે ભાઈ એક કેફેમાં રાધે રેસ્ટોરન્ટ કેફે ભાઈ નવું ઓપનિંગ થયું છે અહીંયા. મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી તમને ખબર હતી આપણા ભાઈ મિત્રની એનું છે ને આજે ઉદ્ઘાટન છે 6 વાગ્યા પછી. અત્યારે તો 7 વાગ્યા આજુબાજુ જાઉં તો જતા આવી. એક હાવ ચોખ્ખી અને સાચી વાત કરી દઉં. હું સાચી વાત ખબર તમારા ખીચામાં આ વસ્તુ હોય ને આ વસ્તુ અને તમે ભાઈ બકવાસ કરો ને બકવાસ સ્ટેજ ઉપર ઊભા તો એ માણસ હે ને વાહ વાહ હું કીધું હાવ હાચું હે ભાઈ. હાવ એટલે હાવ હાચું. જટો ભાઈ લાલ થેલી કઈ દેખાય છે મને તો મિત્રો આ એમ કહેતો હોય કે મારા એલિફન્ટ આઉટફિટના પરફ્યુમની સુગંધ ને આમ ને સુગંધ ને અને કહી દ્યો કે સુગંધ કઈ વસ્તુની સૌથી વધારે સારી હોય ને કઈ વસ્તુ હાલે હું આ બ્લોગ બંધ કરી દઉં પછી આવો પરફ્યુમ બનાવ. ઓક્સિજન હે એટલે આની સુગંધ બહુ મીઠી લાગે અટણ ભાઈ સમજવા વાળા સમજી જાય. સંધ્યાનો સમય થઈ ગયો છે. ગાડી કોલ સ્ટાર્ટ કરી છે ને જોતા ભાઈ સાફ કરવી જો હો મિત્રો. તમે બધા વ્લોગમાં જોતા હો કહેતા હો ને ભાઈ ગાડી જ જો અંદર ભરી હોય ભાઈ ભરી ખબર નહીં અંદર કેમ ધૂળ આવી જાય યાર. ગાડી પેક ને પેક હોય કઈ વાંધો નહીં. હાલો ભાઈ આપણે જવાનું છે એક ઉદ્ઘાટનમાં રાધે રેસ્ટોરન્ટ કેફેમાં. ભાઈ મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી હતી ત્યાં જવાનું છે. જાતા આવી હું ને ભાઈ દિનેશ બે જાતા આવી ચક્કર મારતા આવી. રાજુભાઈ ને ભાઈ જેના માલિક છે મનીષભાઈ ને મળતા આવી મોઢું દેખાડતા આવી આપણે. લેટ્સ ગો. જામનગર હે ભાઈ પ્રગતિના પંથે પણ ટ્રાફિક કોઈ દી ના મળી ભાઈ. ટ્રાફિક ઉપર ટ્રાફિક ચાલુ જ હોય. કોણ હે સબસ્ક્રાઇબર હે કે સર ઇટ્સ અ ઇમરજન્સી સર લિફ્ટ આપશો. હાલો બેહી જાવ ઇમરજન્સી માટે ફૂલ જગ્યા. અરે ભાઈ આ ક્યાં ભાઈ દરવાજો ખોલો ને. ખુલ્લો જ છે. ઓલી ટાંકીના દરવાજો ના ખોલતો. આવા માર બેહાડવાય કેમ બાગા બેહાડવા. ઓહો હો બોર્ડ ક્યાં ગયો? અચ્છા બોર્ડ વાં હે જો. અને કેમ ચાંદા જેવો લાગે. અચ્છા રાધે રેસ્ટોરન્ટ કેફે નું ગ્રાન્ડ ઓપનિંગ ભાઈ 6 વાગે ભાઈ. ટાઢાપોરનું રાખ્યું મનીષભાઈ. ટાઢાપોરમાં મજા આવે. બપોર હમણાં તડકા બહુ પડે છે. તડકો બહુ પડે એટલે રાખ્યું. તડકો બહુ પડે એટલે અટાણ સાંજે તડકો બહુ છે ગરમી બહુ રૂપારો તો જો લાગે બે એટલે સાંજે રાખ્યું. ભાઈ ભાઈ હોટલ બનાવી ભાઈ એક નંબર. જો તમે જોઈ શકો હો આ હોટલ છે ને લોકેશન આપણે જો ભાઈ આ જામનગર થી આવે રસ્તો અને પછી આ રાજકોટ બાયપાસ ઉપર જાય ને આ સીધો જાય ને જામનગર અંદર સિટીમાં જાય. આ જામનગર થી હું ખંભાળિયા થી આવે. ખંભાળિયા થી આવે ને આ રાજકોટ બાયપાસ ત્યાં ખૂણા ઉપર જ ભાઈ અહીં રેસ્ટોરન્ટ બની છે એક નંબર ભાઈ. હજી તો આપણે જઈમાં નથી બટ ભાઈ આ હે ને ભાઈ જેની બનાવી છે ને એ બહુ જાજા ટાઈમ થી હે ને અહીંયા હોટલ છે ને એટલે ભાઈ જેના પાસે હોટલ હોય ને એને ખબર જ હોય ભાઈ કઈ રીતના હું મેનેજમેન્ટ. એટલે હું હજી ભાઈ જમવા કે આવીશ અહીંયા. બાકી ભાઈ એક વખત એને મુલાકાત જરૂર લેજો.